કોઈ પ્રશ્ન કરે છે એ શરીરની સ્તુતિ કરતા તો જીવની સ્તુતિ થતી નથી, તો જીવની સ્તુતિ કઈ રીતે થાય છે? ઉત્તર આમ છે, ચિદ્રૂપ કહેતા થાય છે. ચિદ્રૂપ જ્ઞાન સ્વરૂપ, એનો વારંવાર અભ્યાસ કે છે. નિશ્ચય તો ચિદ સ્તુત્યા એવ ચિદ સૂત્રમ ભવતી. શુદ્ધ જીવ દ્રવ્ય રૂપ નિશ્ચય નો અર્થ કર્યો. શુદ્ધ જીવ દ્રવ્ય રૂપ વિચારતા ચિત્ત એટલે શુદ્ધ જ્ઞાન આદિ. ચેતન 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 એટલે શુદ્ધ જ્ઞાન આદિ આખી વસ્તુ. પંચ વર્ણે કીધા પવિત્ર, પણ એ કઈ વર્ણ એ કઈ જીવનો ગુણ નથી. એ તો શરીરની સ્તુતિ થઈ, એમાં કઈ જીવની ન આવી. જીવની સ્તુતિ તો ચિત્ત સ્તુતિ. જ્ઞાન 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 જાણ સ્વભાવ એને સ્વીકારવામાં આવે. જ્ઞાન સ્વભાવ સન્મુખ થવામાં આવે. જ્ઞાન સ્વભાવનું વારંવાર સ્મરણ કરવામાં આવે. પણ સ્મરણ કોને થાય? એ જ્ઞાન સ્વરૂપનું જેને ભાન થયું હોય એને જ્ઞાનનું સ્મરણ થાય. હા, આવી વાત છે. સમજાણું કાંઈ? ચિદ શુદ્ધ જ્ઞાન આદિ એમ એટલો ચિત્તનો અર્થ આવો કર્યો. સ્તુતિ કરી એટલે વારંવાર તેનું જ્ઞાન કરવું, સ્મરણ કરવું, અભ્યાસ કરવો. એ નિશ્ચય, એનો અર્થ નિસંદેહ કર્યો. એનો નિશ્ચયથી નિસંદેહ. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એનું વારંવાર વર્ણન, ચિંતન, સ્મરણ, અભ્યાસ નિસંદેહ આત્માનો એને અનુભવ થાય એમ કે છે. સમજાણું કાંઈ? આ વાત છે. નિસંદેહ ચિત્ત સૂત્રમ, જીવ દ્રવ્યની સ્તુતિ. ચિત્ત સૂત્રમ એ જીવ દ્રવ્યની સ્તુતિ ત્યારે થઈ. એ જ્ઞાન સ્વભાવમાં સન્મુખ થઈને નિમિત્ત રાગ અને એક સમયની પર્યાયથી પણ વિમુખ થઈને જ્ઞાન ધ્રુવ સ્વરૂપ જ્ઞાન એની સન્મુખ થઈને એ જ્ઞાન સ્વભાવ ધ્રુવમાં એકાગ્રતા, એ જીવની સ્તુતિ છે. હા, આવી વાત છે. સમજાણું કાંઈ? એનું નામ ધર્મ છે એમ કે છે. હા, એ જીવ ચિત્ત સ્વરૂપ એની સ્તુતિ કીધી ને. ચિત્ત સૂત્રમ વ્યવહાર સૂત્ર છે. એ તો કે છે કે નિશ્ચયની અતિશય તો જૂઠું સૂત્ર છે. વ્યવહાર હોય છે શુભ રાગ, ભગવાનની ભક્તિ આદિનો ભાવ, પણ એ તો શુભ રાગ છે. એ કઈ સાચી સ્તુતિ નથી. હા, સાચી સ્તુતિ જીવની તો ચિદ રૂપ, હું એકલો જ્ઞાન ને જ્ઞાતા સ્વરૂપ, એવી જ્ઞાતા સ્વરૂપ તરફમાં એકાગ્રતા, એ જીવની સ્તુતિ છે. આ સ્તુતિ ભાષાએ ક્યાં ગઈ, રાગે ક્યાં ગયો? અર્થાત સ્મરણો તો પહેલી એકાગ્રતા પછી સ્મરણ.
એકાગ્રતા પહેલી થઈ ગઈ છે, એનું વારંવાર સ્મરણ કરે એ અનુભવ ચિદની સ્તુતિ એમ. હા હા હા, વાત આખી બહારમાં ફરી ગઈ બધી, બહારમાં ખરા ખોટા, જેમાં ક્યાંય ધર્મ નથી એમાં રોકાઈને જિંદગી ગાળી. હા હા, ભગવાન જ્ઞાન સ્વરૂપનો સાગર છે, જ્ઞાનનો સાગર, જ્ઞાન રૂપ, જ્ઞાન સ્વરૂપ. તેની સ્તુતિ ક્યારે કહેવાય કે એમાં એકાગ્ર થાય ત્યારે. હા હા, એનું નામ જીવની સ્તુતિ, સાચી સ્તુતિ એને કહેવામાં આવે છે. હા 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 હા, સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.